હેલો મિત્રો, આજે આપણે બનાવશું ટોસ્ટ સેન્ડવિચ. ટોસ્ટ સેન્ડવિચ માટે ગ્રીન ચીલી, બાફેલા બટેટા, ટમેટા અને ડુંગળી લેશું. આપણે કઢાઈમાં આપણે તેલ લેશું. તેલ લીધા બાદ આપણે 2 થી 4 દાણા જ રાઈના મેથીના નાખશું. એ તતડી જાય, ફૂટી જાય રાઈ એટલે તરત જ આપણે રાઈના દાણા નાખશું. રાઈ થઈ જાય એટલે 2 કે 4-5 દાણા જ આપણે જીરુંના નાખવાના છે, જસ્ટ ટેસ્ટ માટે. હિંગ નાખીશું. કઢી પત્તા નાખશું. હવે આપણે ગ્રીન ચીલી નાખશું. આપણે થોડી ગ્રીન ચીલી ફ્રાય થઈ જાય પછી આપણે કાંદા ટમેટા બી એડ કરી દઈશું. કાંદા, થોડુંક આપણે ઓઇલ સાથે થોડું મિક્સ કરી લેશું. ટામેટા નાખી દઈશું. હવે આપણે વટાણા બી નાખી શકીએ છીએ બાફેલા. મારે નહોતા એટલે મેં નથી નાખેલા. હવે આની અંદર આપણે ખાલી હળદર અને મીઠું ઉમેરશું. બાકી મસાલો આ શાક ચડી જાય પછી નાખશું, જેથી મસાલો આપણો બેસી ન જાય. તમે ક્યારે બી કોઈ બી ડ્રાય સબ્જી બનાવો તો હળદર મીઠું જ નાખવું પહેલાં. હવે આ આપણે થોડી વાર સીજવા દઈ બટેટા મેશ કરી લેશું. હવે આપણો મસાલો થઈ ગયો છે. આપણા ટમેટા અને કાંદા સીજી ગયા છે, તો એની અંદર આપણે બધા મસાલા કરી દઈશું. સૌ પ્રથમ આપણે લીંબુ નીચવશું. મેં અહીંયા હાફ લીંબુ લીધું છે. તમે તમારી ક્વોન્ટિટીના હિસાબથી એડ કરી શકો છો. મેં અહીંયા કાશ્મીરી મરચું વાપરેલું છે, કારણ કે મેં ઓલરેડી ગ્રીન ચીલી નાખેલી છે. જેટલું કાશ્મીરી મિરચું છે એટલું જ મેં ધાણા જીરું પાવડર નાખેલો છે, અને એટલું જ મેં ગરમ મસાલો પાવડર નાખેલો છે. હવે એને બધું આપણે મિક્સ કરી લેશું, અને ત્યારબાદ આપણે બટેટા જે મેશ કરેલા છે એ પણ એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. બટેટા મેશ કરવાનું રીઝન એ છે કે તમે જ્યારે સેન્ડવિચ કરો ત્યારે બટેટાના મોટા મોટા પીસ ન આવે. અમારે અહીંયા ગણપતિ મહોત્સવ ચાલે છે, તો ગણપતિનું મ્યુઝિક વાગી રહ્યું છે, તો હું એને એડિટ નથી કરતી. હવે આપણે બ્રેડ પર બટર લગાડી દઈશું. આગળ પાછળ બેવ બ્રેડ પર લગાડી દઈશું, ઉપર નીચે જે છે એ. હવે અહીંયા આપણે ચટણી લગાડી દઈશું. ચટણી મેં કોથમીર, ફુદીના, લીંબુ અને મીઠું નાખીને બનાવેલી છે. હવે આપણે આપણો મસાલો ભરી લેશું બ્રેડમાં.
મસાલો થઈ ગયો છે, ભરી દીધો છે. આપણે જેમાં બ્રેડમાં બટર લગાડેલું હતું તે એની ઉપર આપણે મૂકી દઈશું. હવે આપણે પેનની અંદર થોડું બટર લઈ લઈશું. તમે ટોસ્ટરમાં બી કરી શકો છો. મારા ઘરમાં બધાને પેન પર બનાવેલી, તવા પર બનાવેલી જ ભાવે છે, તો મેં આ કરેલી છે. એક પાર્ટમાં નીચે આપણે બટર તવામાં લગાડેલું હતું, ઉપર આપણે થોડુંક બીજું લગાવશું તો ક્રન્ચીનેસ સારી આવશે. ટોસ્ટરમાં ઓર સરસ લાગે છે, પણ મારા ફેમિલીમાં બધાને આ પસંદ છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ મિત્રો.